ચોમાસાની આ ઋતુમાં દ્વારકા જિલ્લાની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે। દ્વારકા જિલ્લામાં અનેક સૌંદર્ય અને પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર સ્થળો આવેલા છે। ખાસ કરીને ઘુમલી ખાતે આવેલા જંગલ વિસ્તારમાં ખોડિયાર માતાનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે, જ્યાં કુદરતી રીતે ડુંગરમાંથી ધોધ વહી રહ્યો છે। હાલ દ્વારકા જિલ્લામાં ભરપૂર વરસાદ થતા આ ધોધ ફરી સક્રિય થયો છે। આ ધોધ ફરી જીવંત થયો છે અને મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં પહોંચી રહ્યા છે। ડુંગરમાંથી કુદરતી રીતે વહેતા પાણીમાં મોટી સંખ્યામાં લોકો નહાવા માટે પહોંચે છે। દ્વારકા જિલ્લાના લોકો માટે આ ધોધ પવિત્ર હોવાનું પણ જાણવા મળ્યું છે। અત્યારે બૈડાના સાનિધ્યમાં આવ્યા છીએ અને ગુજરાતની અંદર ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ બૈડો એ ચોમાસાની સિઝનમાં અને એ ખાસ કરીને અષાઢ શ્રાવણ એમાં આ બૈડો ચારે કળાએ ખીલો હોય અને એ બૈડાની અંદર ખોડલમાના ધરા પાસે એક સરસ મજાનો ધોધ છે અને એનો આનંદ લેવા માટે અમે આવ્યા છીએ। અમે ખંભાળિયાથી આવી છે। બરડા ડુંગરમાં ઉપર છે ખોડિયાર માનું મંદિર। અહીંયા ઝરણા પડે છે, નેચરલ બધું, છોકરાઓને મજા આવે માટે ગરમીથી કંટાળી અને અમે અહીંયા આવી છીએ। દર વખતે ફરવા આવી છે। કુદરતી નજારા ડુંગરમાં અમે રસ્તા જોઈ અને બાળકોને અહીંયા ફરવા લઈ આવી છે અને ગરમીથી કંટાળી અને છોકરાઓને કુદરતી બધું જોવા મળે છે એ માટે ખુશ થઈ જાય છે।